જય જિનેન્દ્ર. જ્ઞાતા ધર્મકથા આપણું 6ઠું આગમ. એમાં ગૌતમ સ્વામીએ ભગવાનને એક ક્વેશ્ચન પૂછ્યો. હી આસ્ક્ડ અ ક્વેશ્ચન કે જીવ ભારે કેવી રીતે થાય છે અને હલકો કેવી રીતે થાય છે. એને ભારે અને હલકાને રિલિજન લેંગ્વેજમાં ગુરુ લઘુ કહેવાય છે. ગુરુ મીન્સ ભારે અને લઘુ મીન્સ હલકો. તો ભગવાનને ક્વેશ્ચન પૂછ્યો કે એ ભગવાન, જીવ ગુરુ લઘુ કેવી રીતે થાય છે, ભારે ને હલકો કેવી રીતે થાય છે. ભગવાને કહ્યું કે એ ગૌતમ, તું સમજ કે એક તુંબડું છે. તુંબડું એટલે એક લાકડાનું વાડકો. એ લાકડાનો વાડકાનો નેચર શું છે, એનો સ્વભાવ, તો એનો સ્વભાવ છે પાણી ઉપર હી કેન સ્ટે ઓન ધ વોટર, તરી શકે પાણી ઉપર. પણ એમાં જો રેતી ભરી કાઢો, માટી બધી ભરો, તો એ જ માટીના વેટથી એ લાકડાનું તુંબડું એટલે વાડકો આખો પાણીની અંદર ડૂબી જાય છે. અને જેમ જેમ એ માટી પાણીમાંથી ડિઝોલ્વ થઈને નીકળી જાય છે વાડકામાંથી, એમ એમ એ તુંબડું ઉપર આવે છે, લાકડાનો વાડકો, અને પાછો પાણીના ઉપર તરે છે. એ વખતે પછી એનામાં કોઈ રેતી હોતી નથી, એટલે એ ઉપર જ રહે છે, એ પાછો ડૂબતો નથી. આ જ રીતે પ્રાણાતિપાત એટલે જીવ હિંસાથી માંડીને અસત્ય, ચોરી, અબ્રહ્મણ, પરિગ્રહ, એ બધાના કારણોથી, એના પાપથી, એના પાપોના સેવન કરવાથી જીવ 8 કર્મ ખૂબ જ બાંધે છે. અને એ સંસારમાં ડૂબેલો જ રહે છે. એટલો બધો ઇન્ગ્રોસ રહે છે સંસારમાં કે એકદમ જ ડૂબેલો રહે છે. ભવોના ભવો કરતો જ જાય છે, અનંતા ભવો કરે છે. પણ જેમ માટીનો લેપ ઓછો થાય છે અને પેલો લાકડાનો વાડકો હલકો બને છે, એ જ રીતે ગમે તેટલો જીવ ભારે કર્મી હોય, ભગવાને જીવને કોસ્યો નથી, એના કર્મને કોસ્યા છે. ગમે તેટલો જીવ ભારે કર્મી હોય અને અનંત સંસારમાં ફરતો હોય, પણ એ જો સંયમ પાળે, વ્રતો પાળે, એનાથી નવા કર્મને રોકે અને તપથી જૂના કર્મને કાપે, એનો જો એ પુરુષાર્થ કરે, એફર્ટ કરે, તો એ કર્મો ક્ષય કરી અને સિદ્ધ શિલા ઉપર કાયમ ટકી જાય છે. પછી એ સંસારમાં ફરતો નથી. આ જ્ઞાતા ધર્મકથા 6ઠા આગમમાં આ ભગવાને જવાબ આપ્યો. વ્રતનું, સંયમનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ આ એક્ઝામ્પલથી એમણે સમજાવ્યું. આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે વ્રત એ કેટલા પ્રકારના છે. આપણે ફાસ્ટ રીકેપ કરી કાઢીએ તો ઇટ્સ 9 ટાઈપ્સથી થઈ શકે છે. એક, કરવું મન વચન ને કાયાથી, કરાવવું મન વચન ને કાયાથી, અને અનુમોદન કરવું એટલે કોઈ કરતું હોય એ સારું જાણવું, સારું માનવું, એ મન વચન ને કાયાથી. તો આ 3 મલ્ટીપ્લાય બાય 3, 9 રીતે વ્રતો કોટીથી લઈ શકાય છે. વ્રતના 2 પ્રકાર બતાડ્યા છે. એક છે મહાવ્રત અને એક છે અણુવ્રત. જે સંસાર છોડીને દીક્ષા લે છે
એણે 9 પ્રકારથી મહાવ્રત પાળે છે. એ બધી જ કોટીઓ, બધા જ પ્રકારથી એ વ્રત પાળે છે. અને જે સંસારમાં રહીને વ્રત પાળવા માંગતા હોય, બધા જ ન પાળી શકતા હોય, તો એ અણુવ્રત લે છે, જેમાં 6 કોટીથી એ વ્રત પાળી શકે છે. એ કરવું મન વચન કાયા અને કરાવવું મન વચન કાયાથી એ પાળી શકે છે. અનુમોદનથી પાળી નથી શકતો. એ આપણે આગળ જોઈશું એના રીઝન્સ. વ્રત એ સંવર, કર્મને અટકાવવાનો આ એક જ રસ્તો ભગવાને બતાડ્યો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. તમે નવા કર્મને અટકાવવા હોય તો વ્રત લેવા પડશે, સંવર કરવું પડશે. જીનેશ્વરના તીર્થમાં એન્ટ્રી કરવી હોય તો વ્રતો લેવા પડશે, તો શ્રાવક બનવું પડશે, તો જ એમના તીર્થમાં એન્ટ્રી મળે છે. વ્રત લીધેલા શ્રાવકની ગતાગતિ એટલે કે એની ફ્યુચર નેક્સ્ટ ભાવ તો શાસ્ત્રોમાં બતાડ્યું છે દેવગતિ છે. એ પણ વૈમાનિક એટલે હાયર લેવલની દેવગતિ છે. શ્રાવકની ગતિ દેવગતિ બતાડી છે. વ્રત પાળ્યા વગર ચારિત્ર અધૂરું જ રહે છે. અને જેમ આપણે રત્નત્રય કીધું છે, જ્ઞાન, દર્શન ને ચારિત્ર, એ 3 વગર મુક્તિ નથી. એમાં જો ચારિત્ર અધૂરું રહે તો મુક્તિ એમે નથી. એટલે ડાયરેક્ટલી વ્રત વગર મુક્તિ નથી. એ ડાયરેક્ટ કનેક્શન છે. તો આ રીતે આપણે વ્રતનું ઇમ્પોર્ટન્સ સમજ્યા. પહેલું વ્રત, શ્રાવકના 12 વ્રત છે, એમાં પહેલું વ્રત એ અણુવ્રત. એનું નામ છે થુલાઓ પાણાઈવાયો વીરમણન વ્રત. થુલાઓનો મિનિંગ જોયેલો લાસ્ટ ટાઈમ. થુલાઓ મીન્સ મોટા, પાણાઈવાયો મીન્સ પ્રાણોનો નાશ કરવો, હિંસા કરવી, અને વીરમણમ એટલે હિંસાથી અટકવું. એટલે મોટી હિંસાથી અટકવું એ પહેલું વ્રત છે. એમાં આપણે એ પણ જોયું, એકદમ જ સમજ્યા કે કયા પ્રકારના પ્રાણને આમાં મોટા સમજવા. જૈન ધર્મમાં કોઈ પણ જીવ, કોઈ પણ આત્માને મોટો કે નાનો સમજતા નથી. કીડીનો હોય કે કોઈ ઝાડનો હોય, વનસ્પતિનો હોય કે આપણો હોય, બધા જ આત્માથી સેમ છે. તો મોટા નાનાનો ફરક પણ આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા કે એ પ્રાણથી થાય છે. અને કયા પ્રાણ? તો દ્રવ્ય પ્રાણ. ભાવ એટલે આત્મા, અને દ્રવ્ય પ્રાણ 10 પ્રકારના આપણે લાસ્ટ ટાઈમ જોયા. એ કયા 10 પ્રકાર હતા? તો 5 ઇન્દ્રિયો હતી, 3 એનર્જી હતી, મન, વચન ને કાયા, એટલે 3 બળ હતા. પછી બ્રીધિંગ, શ્વાસોશ્વાસ, અને આપણું આયુષ્યનું સ્પેન, એટલે આયુષ્યના વર્ષો. તો એ ટોટલ 10 પ્રાણ, એનાથી જીવ મોટા કે નાના ગણાય છે. જેમ નાના હોય એમાં સેન્સીસ પણ ઓછી. એક ઇન્દ્રિયમાં એક જ સેન્સ, એક જ એનર્જી બોડીની એટલે કાયની, શ્વાસોશ્વાસ ને આયુષ્ય એ તો બધામાં જ છે. એટલે નાનામાં નાના જીવને 4 પ્રાણ હોય છે, દ્રવ્ય પ્રાણ. એમ આગળ વધતા જ્યારે પંચેન્દ્રિય ઉપર આવીએ છીએ ત્યારે એને 10 પ્રાણ હોય છે. 5 ઇન્દ્રિય, 3 બળ એટલે 3 એનર્જી, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. તો આપણે જે પ્રાણ લઈએ, નાશ, જેની હિંસા કરીએ છીએ, એટલી એની એનર્જી આપણે એની પાસેથી લઈએ છીએ. અને જેટલી વધારે એનર્જી લઈએ, જેટલા વધારે પ્રાણ લઈએ, એટલો વધારે દોષ લાગે છે. તમે કોઈની પાસે 1 રૂપિયાની ચોરી કરો કે એની આખી મૂડી લઈ લો, તો એમાં જે ફરક છે, એવી જ રીતે એકેન્દ્રિયની પાસથી જે એની જે એનર્જી છે, એના પ્રાણ છે, એ 4 છે, અને પંચેન્દ્રિય પાસે 10 છે. તો એ એંગલથી
પ્રાણનો નાશ, પ્રાણની હિંસાના કર્મ લાગે છે. એકેન્દ્રિયમાં જે લાગે છે એ પંચેન્દ્રિયમાં એનાથી ઘણી વધારે લાગે છે. અને એટલે જ આ ફરક બતાડ્યો છે પ્રાણના એંગલથી. તો આ વ્રતમાં શું આવે છે? એ વ્રતમાં એ આવે છે કે હાલતા ચાલતા કોઈ પણ જીવ હોય, બે ઇન્દ્રિય, કારણ કે એકેન્દ્રિય તો ચાલી ન શકે, બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની વિથ ઇન્ટેન્શન હિંસા કરવી નહીં, એ આ વ્રતમાં આવે છે. ખાસ યાદ રાખો, વિથ ઇન્ટેન્શન. આપણા ભાવથી, આપણો ભાવ એને મારવાનો હોય એ રીતે હિંસા નથી કરવાની, એ આ વ્રતમાં આવે છે. અને એની જોડે એકેન્દ્રિયમાં સૂક્ષ્મ એકેન્દ્રિય, એટલે જે દેખાતી નથી એની પણ વાત કરી હતી, એ સૂક્ષ્મ એકેન્દ્રિયની હિંસા કરવાની નથી, એમે થતી નથી, પણ આપણે આ વ્રતમાં લઈ લઈએ છીએ. તો આ બે ચીજથી આ વ્રત લેવાનું છે. હાલતા ચાલતા જીવ વિથ ઇન્ટેન્શન હિંસા નથી કરવાની, એ ઇમ્પોર્ટન્ટ છે આ વ્રતમાં. અને આ વ્રત લઈએ છીએ 2 કરણ અને 3 યોગથી. એટલે જે 9 ટાઈપ હતા એના બદલે કેટલા ટાઈપથી? 6 ટાઈપથી. હું મારીશ નહીં, હું મરાવડાવીશ નહીં, હું હિંસા પોતે નહીં કરું, કોઈની પાસે કરાવડાવીશ નહીં, અને મન, વચન ને કાયાથી. કઈ ચીજ ખુલ્લી રાખી આપણે એઝ અ શ્રાવક? તો આપણે ખુલ્લી રાખી છે અનુમોદન. વોટ ઇઝ અનુમોદન? નાઉ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ. અનુમોદન એટલે ક્યાં તો કોઈ કરે એ આપણને બરાબર લાગે, અને કાં તો કોઈ કરતો એમાં આપણે ભાગીદાર તરીકે હોઈએ, તો એ અનુમોદન કહેવાય છે. ફોર એક્ઝામ્પલથી સમજીએ. તમે બહાર આપણે હોટલમાં જમવા જઈએ છીએ, તો એ હોટલમાં જમવા જઈએ છીએ તો એ હોટલનું અનુમોદન થાય છે. આપણને બરાબર લાગ્યું એટલે આપણે જમવા ગયા. એટલે એ હોટલમાં જે બી થતું હોય એનું આપણે અનુમોદન કરી કાઢ્યું. આપણે પોતે કર્યું નથી, આપણે હોટલવાળાને કરાવડાવ્યું નથી, આપણે એનું અનુમોદન થઈ ગયું, કારણ કે વી વેન્ટ એન્ડ વી પાર્ટિસિપેટેડ ઇન ધેટ હોટલ. એટલે એ અનુમોદન થયું. ટીવી ને મૂવી જોઈએ, એમાં કોઈ પણ સીનમાં આપણે જોતા હોઈએ તો એનામાં અનુમોદન થાય છે. કોઈ ટેરરિસ્ટ કોઈ ખરાબ માણસને મારી નાખે, સારું થયું એને માર્યો, તો આપણે તો માર્યો નથી, આપણે કીધું નથી કે તું એને માર, પણ આપણાથી એ વખાણ થઈ ગયા, તો એ અનુમોદન થયું. કોઈની ગાડી, કોઈના કપડાં ખૂબ વખાણ કર્યા આપણે, તો એનું અનુમોદન થઈ ગયું. આપણો છોકરો કે આપણો પાર્ટનર એ કોઈ ધંધો એવી રીતે કરતો હોય કે જેમાં હિંસા થતી હોય, આપણાથી બોલી ન શકાય, તો આપણે એમાં ભાગીદાર છીએ, એટલે આપણે એ અનુમોદન થાય છે. આપણે ઘણીવાર આપણા ગ્રેન્ડચાઇલ્ડ કે સનને લઈને ઝૂમાં જઈએ છીએ એનિમલ્સ જોવા, તો એ લોકોને જે પાંજરામાં પૂરે છે ને આપણે જોઈને કે ઓ વાવ કેવું છે, તો એ અનુમોદન થયું. કોઈની પાર્ટી, કોઈના ફંક્શન્સ, કોઈના લગ્નમાં ગયા, તો એ લોકોનો જે આરંભ છે, એ લોકોએ જે એક્ટિવિટી કરેલી એમાં અનુમોદન કર્યું. આપણે જઈને કરી નથી, વી જસ્ટ પાર્ટિસિપેટેડ. ફટાકડા જોવા ઊભા રહી ગયા કોઈની પાર્ટીમાં, એમના પંચ ટાઈમે એકદમ જ ફટાકડા ફોડ્યા અને આપણે જોવા ઊભા રહી ગયા, તો એમાંય આપણે ભાગીદાર થઈ ગયા. કોઈનું ઘર, કોઈનું ગાર્ડન જોઈને વાવ, તે કેટલું ફાઇન ચોખ્ખું રાખ્યું છે, એકદમ બ્યુટિફુલ કટ કર્યું છે, શું ફાઇન તે લેન્ડસ્કેપિંગ કર્યું છે, તો એની પાછળ જે બધી હિંસા તે એનું અનુમોદન થઈ ગયું. તો આવી રીતે
આપણે શ્રાવકને લાઈફમાં ફ્રોમ ધ મોર્નિંગ ટિલ નાઇટ કંઈક ને કંઈક અનુમોદન થયા જ કરે છે. આપણે કોઈનું ઘર દિવાળીમાં ચોખ્ખું કર્યું, ફાઇન ચોખ્ખું કરી કાઢ્યું, એની પાછળ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો મરી ગયા ક્લીન કરવામાં, એનું અનુમોદન. તો આ બધા કારણોના હિસાબે એબ્સોલ્યુટલી શ્રાવક 9 એ 9 ટાઈપથી એ વ્રત લઈ નથી શકતો, નહીંતર એનું વ્રત તૂટે. એટલે જે ડેઇલી એક્ટિવિટીમાં એ કંટ્રોલ કરી શકે કે પોતાથી નથી કરવું, એ કંટ્રોલ કરી શકે પોતાની જાતે, મારે બીજા પાસે નથી કરાવવું, પણ કોઈને ત્યાં થતું હોય ને ત્યાં એને જવું પડે ને એના વખાણ થાય કે એમાં ભાગ લેવો પડે, એ નથી અટકી શકતું. દેટ્સ વાય અનુમોદન આપણે ખુલ્લું રાખ્યું છે, એ વ્રતમાં નથી લેતા એઝ શ્રાવક. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ચીજ સમજવાની છે બિફોર એનીબડી હેવ અ ક્વેશ્ચન ઇન માઇન્ડ, કે પોતાનું ઘર, પોતાની જગ્યા આપણે પોતે ક્લીન કરાવતા હોઈએ, એમાં આપણે જ આપણા માણસને કહીએ કે આજે હવે ક્લીન કરી કાઢ, દિવાળી છે, આખું ઘર ક્લીન કરાવીએ, તો એમાં જીવ હિંસા થાય છે અને એ આપણે કરાવીએ છીએ. તો ક્વેશ્ચન એ થાય કે જો આપણે તો જીવ હિંસા કરાવી તો આપણું વ્રત તૂટ્યું. તો આન્સર ઇઝ નો. પહેલું તો કારણ કે તમારે એ ખૂબ જ ધ્યાનથી કરાવવાનું, એટલે જયણા રાખીને, એટલે ખૂબ જ એટેન્શન રાખીને. પહેલાં તો કે જેટલા જીવોનું પહેલાં બહાર આપણે કાગળથી કે કશેકથી પણ જો કાઢીને બહાર નાખી શકીએ તો એ ધ્યાન રાખવાનું કહેવાનું. બીજું કે એ જીવોનો આપણા ઉપર કંઈક અપરાધ છે, આપણા ઘરમાં આવ્યા, ફોર એક્ઝામ્પલ ઉધઈ થઈ ગઈ, તો ઉધઈ થઈ, હવે તમે ક્લીન ન કરો તો ઉધઈનું કામ શું છે કે તમારું ઘર વધારે સડાવી નાખશે, વધારે ખરાબ કરશે. સો યુ હેવ નો ચોઇસ બટ ટુ ડુ. સો ઇન અ વે એ લોકો કલ્પ્રિટ છે. અને આપણું વ્રત શું છે કે કોઈએ આપણું બગાડ્યું ન હોય એને નથી મારવાના, અને એ પણ શું, ઇન્ટેન્શનથી નથી મારવાનું. આપણું ઇન્ટેન્શન ઉધઈને મારવાનું નથી, આપણું ઇન્ટેન્શન આપણું ઘર ક્લીન રાખવું છે. આજે ઘરને કોઈ ઇસ્યુ ન થત તો આપણે બહાર જઈને ઉધઈને કે કોઈ જીવોને મારવાના નહોતા, અને એ મારો તો વ્રત તૂટે. પણ બિકોઝ આપણે ત્યાં આ હોય છે, એ આપણા પોતાના પૂરતું આ ખુલ્લું રાખવાનું હોય છે. હવે તમે બીજાને જઈને સલાહ આપો તો વ્રતમાં પ્રોબ્લેમ થાય. પોતાના પૂરતું બરાબર છે, બીજાને તમે સલાહ આપો કે લે તું આ સોલ્યુશન વાપર, આનાથી બધા જીવો જલ્દી જતા રહેશે, તો આપણું વ્રત તૂટ્યું. આ એક ફરક છે, સમજવાનો છે કે ભગવાને કયા જીવનો હિંસા કરવાની ના પાડી છે, તો પંચેન્દ્રિય. અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં શ્રાવકો માટે ખૂબ જ ધ્યાન રાખીને જીવવું એમ કીધું છે. હિંસા થશે શ્રાવકથી, પણ પહેલાં તો ઇન્ટેન્શનથી નહીં, અને બીજું કે ખૂબ જ ધ્યાન રાખીને ડેઇલી જીવવાની વાત કરી છે. કારણ કે એમને જ્ઞાનમાં જોયું છે કે શ્રાવકોથી અટકી નહીં શકે, એટલે ધ્યાન રાખીને જીવો એમ કીધું છે. પહેલાં તો એ સમજવાનું છે કે શ્રાવકની ડ્યુટી ક્યાં ક્યાં છે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ વી નીડ on a daily basis. Number 1, we have to live our life as a sansari. So that means all the activities we are doing in sansar affects us. Second, we have duty towards society. For example, તમે હોસ્પિટલ બનાવો, તમે અપાસરો બનાવો, કોઈ મંદિર બનાવે, કોઈ અનાથ આશ્રમ બનાવે, કોઈ પાંજરાપોળ બનાવે, આ બધામાં આરંભ થવાનો જ છે, આ એક્ટિવિટીઝ છે. સાધુ સંત, they cannot make, but we as a Shravak have to provide to the society. So that's the second duty of Shravak, જેમાં આરંભ થવાનો જ છે.
અને ત્રીજું છે પોતાના ફેમિલીના સપોર્ટ માટે એને કંઈ કરવું પડે. ફોર હિઝ જનરેશન, ફોર ધ નેક્સ્ટ જનરેશન એ શ્રાવકને કરવું પડે છે. સો આ એની ફંડામેન્ટલ 3 ડ્યુટી શ્રાવકની છે. અને એના માટે એને ડે ટુ ડે આરામ થાય જ છે, એક્ટિવિટી એને કરવી જ પડે છે. એટલે આરામની સર્ટન લેવલના આરામની છૂટ રાખી છે કે ઇન્ટેન્શન વગર જીવ મરે, અરે ઇન્ટેન્શનથી કોઈ હિંસા ન કરે એ રીતે તમે એક્ટિવિટી કરો. પણ એ છૂટ જે મળી છે આપણને, એટલે બધું હવે હું ગમે તેમ કરું એમ ચાલે નહીં. કારણ કે આરામ એ આરામ તો છે જ. વી કેન નોટ ચેન્જ ધ મિનિંગ ઓફ આરામ. આરામ મીન્સ જ્યાં જીવ હિંસા થાય છે, તો એ આપણાથી બદલાતી નથી. તો આ આરામને ઇન રિયાલિટી સમજવાની જરૂર છે. વોટ ઇઝ ઇટ? ધ વર્ડ આરામ ઇઝ ડે ટુ ડે એક્ટિવિટી, જેમાં કોઈ પણ જીવ હિંસા થવાના ચાન્સીસ છે. ઇઝ અ સિમ્પલ મિનિંગ ઓફ આરામ. સો આરામ બે રીતે બતાડ્યા છે. એક અલ્પ આરામ મીન્સ સ્મોલ, જેમાં જીવ હિંસા નાની થાય. અને એક છે મહાઆરંભ એટલે લાર્જ, મોટી, જેમાં ઘણા અસંખ્ય જીવોનું હિંસા થાય. તો આ બે રીતે આરંભ બતાડ્યા છે, સ્મોલ અને લાર્જ. અને એ બેમાં પણ બે ભાગ છે. એક છે ઇન ફ્રન્ટ ઓફ અસ અને એક છે બિહાઇન્ડ, વેર વી ડુ નોટ સી. એ રીતે એક કહેવાય છે પ્રત્યક્ષ, મીન્સ આપણી સામે જ દેખાય છે. અને બીજો આરંભ થાય છે જે આપણી સામે નથી દેખાતું. એક્ઝામ્પલથી જોઈએ તો ફૂલની માળા, આપણી સામે જ કોઈ ફૂલ તોડીને આપણને બનાવીને આપ્યું કે લો આ તમે પહેરો, કે આ તો તમે ડેકોરમાં મૂકો. તો એ આરંભ થયો આપણી સામે જ. આપણે જોયું કે બનાવે છે, આપણી સામે ફૂલ તોડ્યા છે કે બનાવે છે, બરાબર. બીજી સાઈડ ઉપર આપણે નેકલેસ, મોતીનો નેકલેસ, પર્લ નેકલેસ બાય કરીને પહેર્યો. આપણે તો શોપમાંથી પર્લ નેકલેસ લાવ્યા, બસ એટલું જ જોયું છે. એની બિહાઇન્ડ જે હિંસા થયેલી પર્લને એક્વાયર કરવામાં, પાણીમાંથી આટલા જીવોને મારીને એમાંથી મોતી કાઢીને, એ આપણી સામે નહોતું થયું. પણ આપણે એ લીધું એટલે આપણે એનું અનુમોદન કર્યું, એ મહાઆરંભનું અનુમોદન કર્યું. એટલે આપણે શું કરીએ છીએ? મારી સામે જે જાય છે એ જ જોઈએ છે. પાછળનો જે આરંભ છે એને પણ જોવાનો છે, શ્રાવકની ડ્યુટી છે. ફોર એક્ઝામ્પલ, ગાર્ડનને ક્લીન કરી આપણી સામે થાય છે, ગાર્ડનર આવીને ક્લીન કરે. એની સામે આપણે લેધરની વસ્તુઓ જે વાપરીએ છીએ, ડુ વી નો કે લેધર ક્યાંથી એક્વાયર થયું, કેવી રીતે જીવોને માર્યા, કેવી રીતે ન માર્યા, એ આપણે જોવા પણ નથી માંગતા, સમજવા બી નથી માંગતા. સો દેટ ઇઝ હેપનિંગ બિહાઇન્ડ અસ. એ આરંભ જે આપણા માટે થયો. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ, કોઈ એગ્રીકલ્ચર કરતું હોય તો એ ખેતી કે એગ્રીકલ્ચર એની સામે કરે છે પોતાની, અને એની સામે સિલ્કના કપડાં તમે પહેરો છો, જે તમારી સામે નથી થતું એનું પ્રોડક્શન, એ થાય છે પાછળ. વી આર કનેક્ટેડ ઓનલી વિથ ધ શોપ, નોટ બિફોર દેટ. હોટલમાં તમે ખાવા જાઓ તો એ કઈ રીતે કૂક કરે છે, કયા કિચનમાં કરે છે, અગેન એ આરંભનું ખબર નથી. ઘરમાં તો આપણે જોઈએ એટલું જ લઈને બનાવીને ખાઈએ, પેલો કેટલું ફેંકી દેતો હશે કે કયા કિચનમાં, એ ક્યાં આપણને ખબર છે. આ રીતે એક્ઝામ્પલ્સ કેટલા બધા છે જે આપણે ડે ટુ ડે યુઝ કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ, જેમાં વી કીપ ફોકસ્ડ ઓનલી કે મારી સામે શું થાય છે. એને બદલે પાછળ શું થાય છે એના ઉપર આપણું એટલું ધ્યાન રહેતું નથી, બિકોઝ વી આર નોટ સીઈંગ ઇટ. એન્ડ દેટ્સ વાય આ ભાગ પાડ્યા છે આરંભના, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ મીન્સ ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ પરોક્ષ મીન્સ હેપનિંગ બિહાઇન્ડ યુ. આ ખાસ યાદ રાખવા જેવું છે શ્રાવકે. એટલે આને જોઈ અને જે આરંભમાં તમે ચલાવી શકો
જે તમારી સામે નથી થતું, પાછળ થાય છે. ઘણા જણ લેધરનું નથી વાપરતા, ઘણા જણ સિલ્ક નથી પહેરતા, ઘણા જણ મોતી નથી રાખતા ફોર એક્ઝામ્પલ, ઘણા જણ એવી હોટલમાં નથી જતા જ્યાં વેજ ને નોનવેજ મળતું હોય. તો આ રીતે ઘણા જણ કંટ્રોલ શ્રાવકો કરે છે પાછળનો વિચારીને, કે પાછળ કેવું બધું થયું હશે કરીને. આ જ પોઈન્ટને બીજી ઇમ્પોર્ટન્ટ રીતે સમજવાની જરૂર છે કે જે હિંસા થાય છે, જે જીવો મરે છે, એમાં આપણી સમજણ, આપણું નોલેજ શું છે? હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ કે જીવ ક્યાં હિંસા વધારે થઈ, આપણો કર્મ ક્યાં આપણને ચોંટ્યા? ફ્રોમ ધેટ એંગલ આઈ એમ સેઇંગ. આપણે તો આપણા આત્મા ઉપર કેવી રીતે કર્મ ચોંટે છે, કેટલા ચોંટે છે અને કેવી રીતે ઓછા કરવું, એનું જ ફોકસ હોવું જોઈએ. એમાં જો ફોકસ હોઈએ તો આ બધું જ ક્લિયર થાય કે મારે કેટલો આરામ કરવો, કેટલો ન કરવો, કેટલી હિંસા કરવી કે ન કરવી. એટલે ફ્રોમ ધેટ એંગલ વી નીડ ટુ ગેઇન નોલેજ, સમજણ, કે હું હિંસાને કઈ રીતે સમજું. નોર્મલી આપણા મગજમાં શું હોય છે કે પોતે કરે સૌથી મોટી હિંસા, એના પછી કોઈની પાસે કરાવે, જો મેં નથી કરીને બીજા પાસે કરાવે, અને એના પછી આપણે વિચાર કરીએ મેં કરી નથી ને કરાવી નથી, હું તો ખાલી ઊભો હતો, એટલે સૌથી ઓછી હિંસા. કરે એ હાઈએસ્ટ હિંસા. આ રીતે મગજમાં આપણું બેઠેલું હોય છે. તો આ ટોટલ રોંગ પર્સપેક્ટિવ છે, ખોટું રોંગ વિચાર છે. એવું નથી હોતું. એક એક્ઝામ્પલથી સમજીએ. જૂના જમાનામાં એક રાજા જૈન ધર્મ પાળતા હતા. રાજા હેઝ ટુ એવરી ડે સી હિઝ ડ્યુટીઝ. એમાં વન ઓફ ધ થિંગ ઇઝ એક ક્રિમિનલ આવ્યો એની સામે, એક અપરાધી, એણે ખૂબ જ ખરાબ કાર્ય કર્યું હતું, ફાંસી આપવી પડે. પંચેન્દ્રિય જીવ. રાજાને ખૂબ દુઃખ થયું, બટ હી હેડ અ ડ્યુટી ટુવર્ડ્સ હિઝ સિટીઝન્સ, પ્રજા. એનું એમને પ્રોટેક્શન કરવાનું હતું અને એમને ન્યાય, લોને પણ અપહોલ્ડ કરવાનો હતો. ન છૂટકે ભારે મનથી એને સજા આપી, ભાઈ ફાંસીની સજા એને આપી, અને ડાયરેક્ટેડ એમને જે ફાંસી આપનારને કે તું લઈ જા અને એને ફાંસી આપ. ફાંસી આપનારને પણ લઈ ગયો, પણ એને પણ દુઃખ થતું હતું કે મારે હવે આને ફાંસી તો આપવી પડશે, મને ન આપવી હોય તોય આપવી પડશે, કારણ કે હું રાજાની નોકરીમાં છું, રાજની નોકરીમાં છું, એટલે મારે તો આપવી પડશે, ન છૂટકે મારે આપવી પડશે. એ જમાનામાં ફાંસી પબ્લિકમાં થતી હતી. બધા જોવા આવ્યા એ દિવસે. જોવા આવ્યા એમાં ઘણા જણ જે સમજતા હતા એને જોઈને દુઃખી થયા કે આને જો કેવા કર્મ બાંધેલા કે એને આ ભોગવવું પડે છે. અને ઘણું પબ્લિક તો એટલું ખુશ હતું, જલ્દી આપો, જલ્દી આપો, એકદમ ખુશ થઈને ચીસો કૂકવા પાડતું હતું. આમાં એ પબ્લિક જે કૂકવા પાડતું હતું એમાંથી કોઈએ આને ફાંસી આપવાનું નક્કી નહોતું કર્યું, અને એમણે કોઈને કીધું નહોતું કે ફાંસી. એ તો ખાલી જોવા આવેલા, એટલે અનુમોદન થતું હતું. રાજાએ કર્યું, પેલો ફાંસી આપનાર કરવાનો હતો, અને આ લોકોએ અનુમોદન. હવે આ કેસમાં કોણે વધારે પાપ કર્યું, કોણે વધારે કર્મ બાંધ્યા? રાજાએ નથી બાંધ્યા, ભલે પોતે ફાંસી આપી છે, because he had a duty towards the society, અને ભારે મનથી આપી છે, આપવી પડે એટલે આપી છે. પેલો જે મારનાર છે એને પણ મન ભારે છે,
પણ જે લોકોને લેવા દેવા નથી એવું અનુમોદન કરનાર, ખૂબ ખુશ થનાર, એક પંચેન્દ્રિય જીવને મારવાના એણે ભારે કર્મ બાંધ્યા, ભલે પોતે અનુમોદનનું વ્રત છૂટું રાખ્યું હોય. એટલે અનુમોદન આપણે છૂટું રાખ્યું એટલે આપણને બધી ફ્રી પાસ મળી ગયો, ગમે તેમ કરી કાઢવું, એ એક ખોટું છે આ વ્રતમાં, એ સમજજો. કારણ કે આપણે જો કંઈ કરીએ તો કેનાથી કરીએ છીએ? 2 હાથથી જ કરીએ છીએ. એનાથી તો વધારે આપણાથી કંઈ થતું નથી. કોઈની પાસે કરાવીએ તો આપણી પાસે 2 માણસો, 5 માણસો, 100 માણસો, 1000 માણસો પાસે આપણે કંઈ કરાવીએ, ચલો, એનાથી તો લિમિટ આવી જાય. પણ અનુમોદન એનું કોઈ લિમિટ જ નથી. બેઠા બેઠા આખી દુનિયાનું કરી શકો, આખી દુનિયાનો નાશનો વિચારે કરી શકો. એટલે આપણે ભલે અનુમોદન છૂટ રાખી છે, પણ આ સમજીને વિવેક, જે આપણે વાત કરીને આગળ, વિથ રિસ્પેક્ટ વિચારવાનું છે કે વોટ શુડ આઈ થિંક, વોટ શુડ આઈ નોટ થિંક. ડઝન્ટ મીન મેં છૂટ રાખી છે એટલે આઈ કેન ડુ એનીથિંગ. અહીંયા શાસ્ત્રમાં એક વાત આવી છે, એક નાનકડી માછલીની, એનું નામ છે તંડુલિયો. એ માછલી, એ વેલ, મોટી વેલ હોય ને એના આંખ પાસે બેઠેલી હોય, અને આ શાસ્ત્રમાં છે વાત. તો વેલ જ્યારે બધી માછલીઓને ખાય ત્યારે વેલ તો મોડું મોટું કરે અને નાનું કરે, એમાં જેટલું પાણી અંદર આવે એમાં જેટલી માછલીઓ એટલી આવી જાય, બાકીની બધી જે બહારની સાઈડ ઉપર હોય બધી જતી રહે, બચી જાય. તો આ તંડુલિયોમાં માછલી નાનકડી, એ એના વિચારે કે આ કેટલું ગાંડું છે કે આટલી માછલીઓને છોડી દે છે, હું હોત તો એકેને ન છોડું. એક બી ખાતો નથી, એ વિચાર કરે છે આવા. તો એ તંડુલિયા માછલી એટલે મસ્ત કહેવાય, એનું ગતિ શું થાય છે બતાડી છે 7મી નરક. ખાલી વિચારોથી, ભાવથી 7મી નરક એ પહોંચે છે, એના પછીનો ભાવ. તો અનુમોદનમાં પણ આપણાથી થતું હોય ને થઈ શકે ને થશે જ, યસ, કારણ કે આપણે એટલા ઇન્વોલ્વ છે વર્લ્ડમાં. પણ આ જો મનમાં રાખીએ દેન વી મસ્ટ હેવ અ યુટર્ન. યુટર્ન કરશું તો બચી જઈશું, તો અનુમોદનના વ્રતનું પ્રતિક્રમણ કરી અને બચી જઈશું કે ભાઈ આ ભલે છૂટું રાખેલું પણ મારી એટલી ભૂલ થઈ ગઈ. અને જ્યાં ન છૂટકો હોય એ કરવું પડે. આપણા ફેમિલી, રિલેશન, ફ્રેન્ડ, કંકોત્રી આવી, લગ્નમાં જવું પડે તો એ અનુમોદન થયું, પણ એ કરવું જ પડે એમ છે. પણ એમાં જ 100 વાર વખાણ કરવું, એટલું અનુમોદનની એ જરૂર નથી. તમે આઉટ ઓફ રિસ્પેક્ટ એને તમે 1 વાર કહો, બીજી વાર ફોન કરીને કહો કે ના તારે ત્યાં બહુ સારું થયું હતું, ચલો ત્યાં સુધી બરાબર છે. પણ 1 વર્ષ સુધી ગાયા જ કરીએ કે શું ફાઇન પાર્ટી એની હતી, શું ફાઇન પાર્ટી હતી, શું ફાઇન હતી, એ પછી અનુમોદનનું લિમિટ ક્રોસ કરે છે. સો દરેક જણે પોતાની રીતે માઇન્ડમાં બેલેન્સ કરવું પડશે કે હું કેટલા સુધી કરું ને નહીં. નથી થવાનું એવું બનવાનું નથી, પણ બધું જ કરવું એ પણ જરૂર નથી. તો આ રીતે આ વ્રતમાં અનુમોદન છૂટ છે, કરવું ને કરાવવું મન વચન કાયાથી આપણે વ્રત લઈએ છીએ. આમાં અતિચાર લાગે છે. અતિચાર એટલે આપણાથી જે ભૂલ થઈ ગઈ એવી મિસ્ટેક્સ થાય છે, અને એ જ અતિચારનું પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણ કરવાનું મેઇન રીઝન આપણી શ્રાવકોએ લીધેલા વ્રતમાં જે પણ મિસ્ટેક થઈ હોય ઓન અ ડેઇલી બેઝ, એ મિસ્ટેકનું સાંજના પ્રતિક્રમણ કરવું. સો ધ પ્રતિક્રમણ ઇઝ મેન્ટ ફોર ધેટ. મિસ્ટેક્સનું પ્રતિક્રમણ કરવું. શ્રાવક જે હોય, ભગવાને 2 સમય બતાડ્યો છે, એક દિવસનો સમય અને એક રાતનો સમય, અને 2 સમયના પ્રતિક્રમણ અલગ કર્યા છે. કારણ કે એ જે પ્રહર છે એટલે જે સમય છે એનું સવારના જે સૂર્યોદયથી સૂર્યાસ્તનું પ્રતિક્રમણ એક, અને પછી સૂર્યાસ્તથી પાછો સૂર્યોદય થાય એનું બીજું જે રાતનું. તો જે શ્રાવક સ્ટ્રીક વધારે પાલતો એ 2 પ્રતિક્રમણ કરે, કાં તો એક કરે, કાં તો
રોજ ન થઈ શકતું હોય તો એવરી પાકી એટલે 14 કે પાકીએ કરે, એટલે દર 14 કે 15 દિવસે કરે. એ પણ ન થાય તો દર 4 મહિને જ્યારે ઋતુ બદલાય, જેને ચોમાસી કહેવાય, હમણાં જ બુધવારે જ ચોમાસી પાકી કે એ ગયું, તો એ કરે. અને 4 મહિનામાં પણ ન થાય તો વર્ષમાં 1 વાર કરે. જો વર્ષમાં 1 વાર પણ ન થાય તો એનો શ્રાવકપણું જતું રહે. એટલે ભગવાને આ બતાડ્યું છે કે પ્રતિક્રમણનું ઇમ્પોર્ટન્સ, કે તમે જે વ્રત લીધા છે એ સોલિડ રહી શકે. અને સોલિડ રહે કારણ કે મિસ્ટેક થવાની છે, પણ એ મિસ્ટેકને તમે જો યાદ રાખશો પ્રતિક્રમણથી તો પોસિબલ છે રિપીટ થવાની અટકી શકે. થશે તો બી અટકી શકે. 1 વાર, 2 વાર, 3 વાર થશે તો બી એટ વન પોઈન્ટ તો અટકી શકશે. પણ જો આપણા મગજમાં અવેરનેસ જ નહીં હોય તો અટકશે જ નહીં. એન્ડ દેટ્સ વાય પ્રતિક્રમણ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો આમાં અતિચારમાં શું આવે છે? તો આપણે એકચ્યુઅલમાં તો પ્રતિક્રમણમાં આવે છે કે ગાય, ભેંસ, ફિશ, બર્ડ્સ એ બધા જીવોને બાંધ્યા હોય ટાઈટ, એવા પ્રકારે આવે છે. પણ આપણા માટે જે આપણી લાઈફમાં, બિકોઝ વી ડોન્ટ લીવ દેટ લાઈફ ઓફ વિલેજ, તો આપણા માટે હોય છે કે આપણે માણસોને ખૂબ જ, આપણે ત્યાં કામ કરતા હોય એ લોકોને રજા જોઈતી હોય તો ન આપીએ, એ લોકો ખાવામાં અંતરાય પાડીએ, પહેલાં કામ પટાવ પછી ખાજે. આપણે પોતે જ બહાર ગયા હોઈએ ડ્રાઈવર જોડે, ને આપણે કશે હોટલમાં બેઠા હોય લંચમાં 3 વાગ્યા સુધી કોફી ને બધું પીતા હોય, ને એ લોકો બહાર હજી જમવાનું બાકી હોય તો કંઈ નહીં ઘરે જઈને જમશે. તો એ બધું છે ને અતિચારમાં આવે છે. કોઈ પણ જીવને તમે એને હિંસા કે હિંસાની રીતે નહીં, પણ આવી રીતે બી હેરાન કરો તો એ અતિચાર લાગે છે. આ જ વ્રતમાં કોઈને ગાળો આપીએ અને ખૂબ દુઃખ પહોંચાડીએ, કોઈને એવી વાત કરીએ કે કાપો તો લોહી ન નીકળે, કોઈ એનિમલ ખાતું હોય, તમે રસ્તા પર ચાલતા હોય ને કે ઇન્ડિયામાં તો કોઈ કૂતરું ખાતું હોય ને તરત બિચારું ભાગી જાય તો એને ખાવામાં અંતરાય પાડી હોય, એ બધું જ આમાં આવીએ છીએ. કોઈને લોસ કરાવ્યો અને એમાં આપણે હેપી થયા, કોઈના ફેમિલીમાં આપણે સમ તોડાવી નાખ્યો, બ્રેકઅપ કરાવ્યું, કોઈને આપણા એલ્ડર્સને ઓલ્ડ હોમમાં મૂકે, કોઈને નોકરીમાંથી કાઢે અને એની જોડે હિસાબ બરાબર ન કરે, તો આ બધું આ વ્રતમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ કોઈ ક્વેશ્ચન હોય કે આ વ્રત પ્રાણાતિપાત, જીવ હિંસાની વ્રત છે, તો આ આપણે જે બધા અતિચાર બોલ્યા એમાં જીવ હિંસા થતી નથી, તો શેના માટે એને મિસ્ટેક ગણીએ છીએ? કારણ કે આમાંથી કશામાં બી જીવ હિંસા નથી થતી, પણ આપણે કેમ ગણીએ છીએ એને અતિચાર તરીકે? તો આ બધી જે એક્ટિવિટીઝ કરીએ છીએ, જીવ હિંસા માટે 2 ચીજની જરૂર છે. એક છે દ્રવ્યથી અને એક છે ભાવથી. અગેન સેમ 2 વર્ડ્સ. દ્રવ્યથી મીન્સ ફિઝિકલી કોઈને મારો. ફિઝિકલી કેવી રીતે મારીએ? તમારા ભાવ એટલા બધા ક્રૂર, એટલા બધા હેવી થઈ ગયા હોય કે મારી જ નાખું. કોઈ દાડો એવા ભાવ વગર કોઈને તમે કોઈ પંચેન્દ્રિય જીવને નહીં મારી શકો. તમે કોઈ ઝાડમાંથી કોઈ ફૂલ તોડી શકશો એમ જસ્ટ નોર્મલી, એમાં એટલા ખરાબ ભાવની જરૂર નથી હોતી. પણ જે ક્રૂર ભાવ કહીએ, જે એકદમ જ ડીપ ભાવ, એકદમ જ નેગેટિવ, ખરાબ, એ પંચેન્દ્રિય, જેમ જેમ જીવ મોટા થાય એમ એવો ભાવ વધે તો જ મારી શકીએ છીએ. પંચેન્દ્રિય જીવ માટે તો આપણા કેવા ભાવ જોઈએ કે ઊભો હોય, કૂતરો ઊભો હોય, ગાય ઊભી હોય, કંઈ પણ સાલાને મારી જ નાખું, એવો ભાવ જોઈએ તો જ મારી શકો. તો આ જે બધી એક્ટિવિટી આપણે કીધી, જેમાં આપણે બેદરકારી રાખી, માણસ ઠીક છે જમશે નહીં પછી જમશે, હવે ઠીક છે, હવે કંઈ એમાં કંઈ વાત નથી, એ ઊભો રહેશે, કાં તો આપણે ગુસ્સે થઈને ઓલ્ડ હોમમાં મૂકી આવીએ, કાં તો ગમે તેમ કોઈને બોલીએ, એ બધામાં આપણા ભાવ ગેટિંગ મોર નેગેટિવ, તો જ એ આપણે કરી શકીએ છીએ કામ. જો નેગેટિવ ન હોય ને તો આપણને તરત કે ના ચલો જો એને પણ જમવાનું છે, કોઈને આપણે મુકાય નહીં. હવે આપણા ફેમિલીમાં કોઈ ઓલ્ડ હોમમાં મૂકે, મા બાપને સાચવવાના નથી, કાં તો પછી કોઈને આવી રીતે કંઈ બધાની વચ્ચે ધમકાવવાની જરૂર નથી. એવા જ ભાવ હોય ને તો તમે ધમકાવશો નહીં. એટલે આમાં ભાવથી હિંસા વધારે થાય છે.
અને એટલે જ આ બધું હિંસાના અતિચારમાં આવે છે. એમાં વ્રત નથી તૂટતું. યસ, વ્રત તૂટે છે જો ઇન્ટેન્શનથી તમે કોઈને મારી નાખો તો. આમાં અતિચારમાં આ બધું ગણ્યું છે, કારણ કે વ્રત નથી તૂટતું, પણ તમારા ભાવ તમે હિંસા જેટલા બગાડ્યા. એન્ડ ધેટ્સ વાય આ બધું અતિચારમાં આવે છે, અને એ પ્રતિક્રમણથી એની માફી માંગવાની આવે છે. ધીસ ઇઝ ધ રીઝન. સો આ રીતે પહેલા વ્રતમાં હિંસા કેવી રીતે થાય છે, કેવી રીતે અટકવાનું, કેવી રીતે આપણે માઇન્ડમાં લેવાનું, કઈ કઈ ચીજમાં એની પાછળ જે હિંસા થાય છે જેમાં હું ભાગ લઉં કે ન લઉં, શુડ આઈ બી પાર્ટ ઓફ ઇટ ઓર શુડ આઈ લેટ ગો, કે આજથી મારે નથી લેવું. સેમ વે કંદમૂળ ઓલ્સો કમ્સ વન ઓફ ધ થિંગ. એ બીજા વ્રતમાં પણ આવશે, અહીંયા પણ આવે છે. હિંસા, જીવ હિંસા ઇઝ જીવ હિંસા. આપણા ધર્મમાં કીધું છે કંદમૂળમાં અનંતા જીવો છે, તો એ જીવ હિંસા થઈ વિથ નોઈંગ. હવે અટકી ન શકતું હોય તો વી અન્ડરસ્ટેન્ડ, કારણ કે એ એકેન્દ્રિય જીવ છે, આપણે એની છૂટ એમે રાખી છે. બટ એ પાપ છે, એ પાપ છે જ. એટલા જીવો વધારે મરે છે, એ મરે જ છે, એટલે એનું તો પાપ લાગવાનું જ છે. સો આ નોલેજ પહેલા વ્રતમાં બધું આવે છે. અહીંયા એક શાસ્ત્રમાં આવતી એક ફાઇન સ્ટોરી, જે ધર્મ રુચિ સાધુ એટલે અણગાર, સાધુ એટલે અણગાર મીન્સ જેને કોઈ પણ એક્સેપ્શન ન હોય એને સાધુ કહેવાય. જૈન ધર્મમાં જેણે દીક્ષા લીધી હોય એ સાધુ કહેવાય. તો જૂના જમાનામાં એક ચંપા નગરી, એ વખતે એવા નામ હતા. તો એ શહેર એટલે નગરી એટલે શહેરમાં 3 બ્રાહ્મણ રહેતા હતા, 3 બ્રધર્સ બ્રાહ્મણ. એ લોકોએ એવું નક્કી, ત્રણેયનું ઘર બાજુમાં, તો એવી રીતે નક્કી કરેલું કે રસોડું એક જ ચલાવીએ, સો વી ડોન્ટ વેસ્ટ. એવરી 15 દિવસે એકના ઘરે. તો એક દિવસ એક ભાઈ જેનું નામ સોમ, એ ભાઈને ત્યાં, અને એની વાઈફનું નામ નાગશ્રી, એ લોકોને ત્યાં જમવાનો ઓલું હતું, એનો વારો હતો. નાગશ્રીએ એક તુંબડાનું શાક બનાવ્યું. તુંબડું મીન્સ દૂધીનું શાક બનાવ્યું. હવે દૂધી કેન બી સમટાઈમ્સ ખરાબ પણ હોય, પોઈઝનસ પણ હોય. તો એને બનાવ્યું ને એને ચાખ્યું થોડું, તો એકદમ જ ખરાબ સ્વાદ અને પોઈઝન જેવું લાગ્યું. એટલે એને ડરી ગઈ કે બધાને હું આપીશ તો બધા મસ્કરી કરશે કે શું તને રસોઈ કરતા દેખાય નહીં, ભાન નથી પડી. એટલે ડરીને શરમ આવી અને એને એ સાઈડ પર મૂકી અને જલ્દી જમવાના ટાઈમ ઉપર બીજો રસોઈ કરી અને રેડી કરી કાઢ્યું. બધા આવ્યા ઘરે, જમ્યા અને બધા ખાયા અને પોતપોતાના ઘરે ગયા. ત્રણેય, 2 બીજા ભાઈ અને 2 ભાભીઓ. હવે એ જ વખતે એ જ શહેરમાં, એ જ નગરમાં ધર્મઘોષ નામના એક આચાર્ય આવ્યા હતા એમના શિષ્યો જોડે. વન ઓફ ધ શિષ્ય ઓફ ધર્મઘોષ આચાર્ય વોઝ ધર્મરુચિ, સિમિલર નેમ. ધર્મઘોષના શિષ્ય ધર્મરુચિ, જે કોન્સ્ટન્ટલી માંસ ખમણનું, પારણા ઉપર માંસ ખમણ કરતા હતા. સો મીન્સ 30 ડેઝના ઉપવાસ, એક દિવસ પારણું, પાછા 30 ડેઝના ઉપવાસ, ઇઝ કન્ટિન્યુ ચેન હતી. તો માંસ ખમણનું પારણાનો દિવસ આવ્યો, ધ ડે. પોતાના આચાર્ય ગુરુને પૂછ્યું કે હું ગામમાં વોરવા માટે જાઉં છું, મારા પારણાનો દિવસ છે. ગુરુએ કીધું હા, અને પોતે નીકળ્યા. ફરતા પેલા બ્રાહ્મણને ત્યાં આવ્યા અને ધર્મલાભ કરીને ઊભા રહ્યા. પેલી નાગશ્રી સારા સ્વભાવની બાઈ નથી. એને થયું કે આ સાધુ આવ્યો છે, કંઈક તો આપવું પડશે. ત્યાં એને એકદમ વિચાર આવ્યો કે એમે મારે પેલું તુંબડીનું શાક બનેલું છે દૂધીનું, એમે ફેંકવાનું હતું, તો એ જ આપી દઉં.
તો એ શાક, પોઈઝનસ શાક, એને સાધુને વોર્યું. ધર્મરુચિ સંતને સાધુને વોર્યું. સાધુ ધર્મરુચિ મારા સાહેબ ધર્મલાભ કહીને ત્યાંથી ગયા. આહાર સારો છે એમ સમજીને લઈને ગયા અને પાછા પોતાના સ્થાને અપાશ્રય આવ્યા. આચાર્યને ત્યાંની એ લોકોની રિસ્પેક્ટ, એક સિસ્ટમ હોય કે જે બી લાવો એ ગુરુને બતાડવું પડે, એક વ્યવહાર છે. તો એમણે આચાર્યને બતાવ્યું. આચાર્ય જ્ઞાની, સ્મેલથી જ ખબર પડી કે આ ખોટું છે, કંઈ બરાબર નથી, આ ખાવા લાયક નથી, આમાં ઝેર જેવું લાગે છે. એમણે પોતાના શિષ્યને કીધું કે આ આપણે ખવાય એવી ચીજ તમારે નથી, તમે આને કશે જઈને પરઠી આવો. પરઠી આવો એટલે કશે જઈને નાખી આવો કે આપણે સાધુ, તમારે ખવાય એવી ચીજ નથી, આમાં બરાબર નથી, આ ઝેર જેવું લાગે છે. ગુરુનું આજ્ઞા એટલે ધર્મરુચિ એ પેલું શાક જે હતું એને પરઠવા માટે બહાર ગયા. થોડેક દૂર ગયા. જમીન ખાલી ચોખ્ખી હતી, જ્યાં ક્લીન જમીન, એ જોઈ અને પોતાનું પાત્ર ખોલ્યું. ત્યાં એક ઓઇલનું ટીપું નીચે પડ્યું, એક રસ પડ્યું એની નીચે. રસની સ્મેલથી કીડીઓ તરત બધી આવી અને એમાંથી લેવા માંડી. જેમ જેમ લે એમ અસંખ્ય કેટલી બધી કીડીઓ મરવા માંડી, તરત ને તરત મરવા માંડી. મનમાં ધર્મરુચિએ જોયું અને એકદમ આઘાત લાગ્યો કે આ શું થઈ ગયું. અને જોયું તો કીડીઓ તો મરે છે, હજારો કીડીઓ. કીડી તો બધા આવે તો કેવી આવી જાય. ખૂબ જ પસ્તાયા અને કીધું કે આજે એક ટીપામાં આટલી કીડીઓ મરી, તો હું જો બધું શાક નીચે પરઠી દઈશ તો કેટલી જીવ હિંસા થશે, કેટલી કીડીઓ મરી જશે અને એનું કારણ હું જ બનીશ. તો હવે ને પરઠું ક્યાં, એટલે ફેંકવું ક્યાં શાક. સો બાય થિંકિંગ એમણે વિચાર્યું કે કોઈ જીવની હિંસા ન કરવી હોય તો મારી પાસે એક જ જગ્યા છે કે હું પોતે જ ખાઈ લઉં, મારા પેટમાં જ જતું રહે, તો નીચે કોઈ કે આજુબાજુ કોઈ જીવની હિંસા થાય નહીં. આમ વિચારી કે મારા એકલાનો જીવ જશે પણ બીજી કોઈ જીવ હિંસા નહીં થાય. આમ વિચારી પોતે બધું શાક ખાઈ ગયા. પછી બધું વોસીરાવી દીધું, પોતે સંથારો લઈ લીધો અને એક અંતર્મુહૂર્તમાં તો શરીરમાં ઝેરની અસર થવા માંડી. ખૂબ જ પેન, ભયંકર પેન થવા માંડ્યું. પોતે ધ્યાનમાં જ બેઠા રહ્યા, સિદ્ધ ભગવાનનું ધ્યાન. ગુરુને દૂરથી જ, કારણ કે હવે તો ચાલી શકવાની શક્તિ નથી, ગુરુને દૂરથી જ ખમાવ્યા અને નમસ્કાર કર્યા. જીવન પર્યંત જ્યાં સુધી જીવ નહીં ત્યાં સુધી હવે હિંસાના પાછા ત્યાગ, એ રીતના પચકાન રિપીટ કર્યા પાછા. ગુરુને ભાસ થઈ ગયો, ત્યાં જ્ઞાની હતા કે આ કંઈક ખોટું થયું છે એમના અંદરથી. એટલે એમને બીજા શિષ્યોને મોકલે, તમે જાઓ જોઈ આવો ધર્મરુચિ ક્યાં છે. તો બીજા શિષ્યો એમને જોયા તો એમનું બોડી હવે પડ્યું હતું, પોતે તો જીવ તો નીકળી ગયેલો. તો એમને લાવ્યા અને એમનો અંતિમ સંસ્કાર કર્યો. ગામમાં બધાને ખબર પડી ધીમે ધીમે કે આ નાગશ્રીનું કામ છે, કે એણે આપ્યું એમાં એક સાધુનું હિંસા થયો છે. બધાએ ખૂબ જ એનો ઓપોઝિશન કર્યું. બધા ખૂબ જ એના હસબન્ડે પણ એને ઘરમાંથી કાઢી કે આવું મને જોઈએ નહીં, કે આટલું બધું લોકો અને આવી રીતે સાધુને મારે કોઈ. એ જ નાગશ્રી આગળ જઈ એનો એ ભાવ ભિખારણ થઈને ફરતી ફરતી મરી અને છઠ્ઠી નરકે ગઈ. એ જ એના પછી કેટલાય ભવો કર્યા, તિર્યંચના કર્યા, એ મોટી માછલી બની, પાછી નરક ગઈ. એની આખી સ્ટોરી અલગ છે.
અને છેલ્લે બધું ફિનિશ કરતાં કરતાં એ કોણ બની? તો એ દ્રૌપદીનો જીવ. એ દ્રૌપદી આગલા કેટલાય ભાવો પહેલાં નાગશ્રી હતી અને હમણાં એ દ્રૌપદીના ભાવમાં પછી એ દીક્ષા લે છે એઝ પર જૈનિઝમ અને અત્યારના એ 5મા દેવલોકમાં છે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં એનો નેક્સ્ટ જન્મ થઈ અને પછી એ મુક્ત થશે, એટલે સિદ્ધ થશે. અને બીજી બાજુ પેલા ધર્મરુચિ મહારાજ સાહેબ, જેમને પોતે જાન આપી, પોતે ખાઈ લીધું અને સર્વાત સિદ્ધ સૌથી ઊંચામાં ઊંચું દેવલોક છે એમાં દેવ તરીકે જન્મ્યા છે અને ત્યાં એમનું આયુષ્ય પૂરું થશે, મહાવિદેહ ક્ષેત્રમાં જશે અને ત્યાંથી પોતે પછી મોક્ષ પામશે. એક અવતારી બની ગયા. આ રીતે પોતે એક સાઈડ ઉપર જૈન ધર્મ કહે છે કે સુસાઇડ કરવું નહીં, ધીસ ઇઝ નોટ સુસાઇડ. આ એમને સુસાઇડને કંટાળાથી પોતે હવે સંયમ નથી પાળી શકતા એ કારણે નહોતા મર્યા. જીવ હિંસા નથી કરવી અને ન થાય મારા કારણથી, એ કારણથી પોતે ખાધું. એનાથી એક અવતારી બની ગયા. તો આ રીતે પહેલું વ્રત આપણે પૂરું થાય છે, જે પ્રાણાયામ વાયાઓ જીવ હિંસાનું, અને આ ડે ટુ ડે આપણને કામમાં આવશે. સમજીને આપણે વી હેવ ટુ ફોલો અવર પાથ. સો આજે આપણે આ પૂરું કરીએ અને કાલે નેક્સ્ટ ટાઈમથી આપણે બીજું વ્રત લઈશું. સો એક મિનિટ, યા કોઈને કંઈ ક્વેશ્ચન છે? जय जिनेन्द्र। जय जिनेन्द्र। इस आज के टॉपिक पे तो नहीं है मेरा क्वेश्चन, बट एक क्वेश्चन ये है कि जब अवधि ज्ञान होता है और आप 900 साल भाव के अपने जन्म देखते हैं, वो जाति तो स्मरण, उसमें आप अवधि ज्ञान नहीं, जाति स्मरण ज्ञान। इच्छामि दुक्कडम। हाँ, तो उसमें जब आपके भाव ऊपर नीचे होते हैं, वो जन्म जब आप देखते हैं, तो फिर उसमें भी कर्म लगते हैं? नहीं, એટલે उसमें क्या है, खाली देखते हैं कि क्या हुआ था. फिर नॉर्मली जाति स्मरण ज्ञान से नॉर्मली दो चीज हो सकती है. एक, क्या तो आप वैराग्य पाते हैं कि मैंने पास्ट में ये किया था, ये जब जैसे भगवान महावीर ने मेघ कुमार को बोला था कि आप देख तू सोच, और उसने इतना सोचा कि उसको जाति स्मरण ज्ञान से मालूम पड़ा कि अगला भाव में वो हाथी थे, तो उनमें वैराग्य आ गया. और अमुक टाइम वो होता है कि जाति स्मरण ज्ञान होने से वैर बढ़ता है कि अगले भाव में इसने मुझे मारा था, तो अभी ये मेरे सामने है तो मैं भी उसका वैर का बदला लूं. એટલે दोनों हो सकता है. जाति स्मरण ज्ञान वो खाली पुण्यशाली को ही होता है ऐसा नहीं है. वो होता कैसे है, तो जो ज्ञानावर्णीय कर्म, जो मति ज्ञानावर्णीय कर्म का क्षयोपशम होने से, यानी कि वो कम होने से होता है. फिर वो पुण्य आत्मा है कि पापशाली आत्मा है, वो अलग बात है. એટલે दोनों को हो सकता है. ये ज्ञान वो नहीं है, अवधि ज्ञान है ना, वो कर्म एकदम हल्का हो जाने से एकदम वो अवधि ज्ञान होता है, वो पुण्यशाली को होता है ज़्यादा. और उसमें भी दो प्रकार है, जो विभंग ज्ञान कहते हैं, जो मिथ्यात्व को भी होता है, तो उसका ज्ञान ऑपोजिट ज्ञान मानते हैं. जो सम्यक्त्व वाले उसको अवधि ज्ञान बोलते हैं, उसका ऑपोजिट विभंग ज्ञान, सो नेगेटिविटी वाला. सेम वे इन जाति स्मरण यू कैन हैव बोथ. यू कैन हैव एक्स्ट्रा, वो होने से कर्म क्षय भी कर सकते हैं आगे जाके, क्या तो बहुत सारे कर्म बांध भी सकते हैं. डिपेंड ऑन हाउ यू टेक इट. ये ज्ञान अनुव्रत वालों को होता है या नहीं, किसी को भी हो सकता है. किसी को, आप श्रावक श्राविका तिर्यंच श्रावक कैसे बनते हैं आप समझिए. पहले तिर्यंच ने तो आप जैसे मेरे जैसे ये लेक्चर तो सुने नहीं है, वो श्रावक बनते हैं मोस्ट ऑफ देम विथ जाति स्मरण ज्ञान.
अभी बहुत बहुत जगह पे आप देखेंगे तो कोई गाय है, कोई कुत्ता है, अपाश्रय का तो मंदिर के आगे ही बैठ के रहता है, ऐसा ही वो हम लोग सोचते हैं कि क्यों ऐसा है। तो उसका भाव भगवान का दर्शन करने का, वहीं पे वो अगले भाव में वहीं पे पूजा करने को आता था, कि वहीं पे वो व्याख्यान सुनने को आता था, वो सब उसके माइंड में चलता है। तो तिर्यंचो, क्योंकि आप एक चीज समझिए, श्रावक जो है मनुष्य से कहीं ज्यादा असंख्य तिर्यंचो ज्यादा श्रावक है। तिर्यन श्रावक आर मोर इन नंबर्स देन मनुष्य। हम लोग जो बोलते हैं ना अडिद्वीप मायला, अडिद्वीप बाहर के असंख्य, तो वो क्या है? असंख्य श्रावक श्राविका, तो वो कौन है? अडिद्वीप के बाहर मनुष्य तो होते नहीं है, तो कौन है वो? तिर्यंच है। नारक और देवलोक में तो श्रावकपना है ही नहीं, वहां तो व्रत ले नहीं सकते। तो इसी प्रकार है, आप जाति स्मरण से श्रावक बन सकते हैं, और का तो आप जाति स्मरण से कोई सातवीं नरक सब भी पहुंच सकते हैं। नेक्स्ट टाइम। जय जिनेन्द्र। जय जिनेन्द्र।